હું ગઈ હતી ખેતરે દેખો કંટોલા તોડવા અને કેટલા બધા કંટોલા હું તોડી આવી છું. જો 1 2 3 4 5 6 આજે 6 લાઈનો નેંદી. જય શ્રી રામ, સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. બ્લોગની શરૂઆત થાય છે 12:30થી અને મારી આસ્થાને છે ને ઝાંઝરી પહેરવા જોઈતી હતી તો ઝાંઝરી તો ના મળી પણ સાદા સાંકડા હતા ને એ પહેરાવ્યા છે. હા ને આસ્થા, તો આજે બ્લોગની શરૂઆત બપોરેથી કરી છે ઘરનું બધું કામ કરીને. અને મેં વિચાર્યું હતું કે વાડામાં જે નીંદવાનું બાકી છે તુવેરમાં તે આજે જઈશ તો અડધું થઈ જશે. પણ આજે છે ને તમને બતાવું તડકો કેટલો છે. જો અહીંયાથી જ ખબર પડી જાય તડકો કેટલો છે. દીખો બહુ તડકો. આ બાજુ પપ્પા ખેતરે જાય છે, આજે કલટી મરાઈ છે લાગે કપાસમાં. તો આજે હવે મેળના લે છે નીંદવાનું. દેખીએ સાંજ સુધીમાં શું થાય છે. ઠંડુ હોત ને તો મારી તુવેરો નીંદાઈ જતી. ઓડોમસ લગાડી જાવ ને એટલે મચ્છર નહીં કરતા એટલે સારું છે. તો ચાલો પાછળ જઈએ. પાછળ હર્ષિતા આવી છે રમવા. આસ્થા જય માતાજી બેટું. આસ્થા હે પાકીટ જોઈ બધાને જય માતાજી બોલો. કેવી રીતે બોલવાનું? યસ જય માતાજી. જય શ્રી રામ. ચાલો હવે હર્ષિતા છે ને ત્યાં જઈએ. કઈ પાકીટ જોવે તને? હે પાકીટ? તારી પાકીટ બહાર છે, બહાર. નાની તે બહાર છે આ બાજુ એ લટકાઈ. જો સામે જો હર્ષિતા, સામે જો. હેલો. આંગળી નહીં ખાવાનું. હેલો. દેખો દેખો કેવી ખુશ થાય છે. મારી છોકરીના દાંત કોવાઈ ગયા. જો અંદર જો ને, અંદર જો ને હર્ષિતા. એના પપ્પા એને ચોકલેટ નહીં ખવડાવતા. તું તો રોજ ચોકલેટ ખાઈને સૂઈ જાય છે એટલે નહીં. હા, એ પડી ગઈ હતી ને એટલે કાળો પડી ગયો છે. સડી પણ ગયા છે પણ કાળો પડી ગયો છે. દેખો આજે કાળો પડ્યો ને તેમાં વાગ્યું હતું. કોણ દેખાય હર્ષિતા? કોણ દેખાય? આ કોણ છે? દીદી. હે દીદી? દીદી છે? કઈ દીદી? મોટી દીદી. મોટી દીદી? તું મોટી દીદી છે ને? મોટી દીદી. તો ચાલો બપોરના 2:30 વાગ્યા છે. આસ્થાને સુવડાવી દીધી છે. સુવાનું તો લગભગ 1-1:30 વાગ્યાની સૂઈ ગઈ છે. પણ ઘરે કોઈ નથી. મમ્મી પણ ગયા છે વાડામાં. અને જો અમારા ઘરની નજીક ખેતર હોય ને તો તેને વાડો કહે છે અમારા બાજુ. અને પપ્પા પણ ગયા હતા લોટરી મરાવવા માટે. તો પપ્પા આવ્યા છે કલટી મરાવવા ગયા હતા મારા દિયરને લઈને. તો આવ્યા છે તો પપ્પાને હું કહીને આવી છું કે તમે જોતા થાઓ એટલી વાર તમે 1-2 લાઈન નીંદી રહો. તો મને એવું હતું કે મમ્મી અહીંયા છે, મમ્મી નથી. મમ્મી કયા ખેતરે ગયા હશે ત્યારે તો હું ઊંઘી ગઈ છું એમ કરી મમ્મી કહેવા નહીં ગયા મને. બીજા ખેતરે ગયા હશે. બરાબર મેં ઓડોમસ લગાવીને આવી છું. મમ્મી કે મચ્છર બહુ કરડે એટલે દુપટ્ટો મેં બાંધી દીધો. દુપટ્ટો એટલા માટે કે મચ્છર ના કરડે એટલે. તો મમ્મી છે નહીં, હવે એકલા મારે નીંદવું પડશે. મમ્મી હોય ને તો એક પાર્ટનર હોય ને તો ટાઈમ જતો રહે ને. આ બાજુ મીઠું હિચકો કંઈ. તો ચાલો હવે જેટલું નીંદાય ને તેટલું હું નીંદું. તો ચાલો મોબાઈલ એક સાઈડ પર મૂકી દઉં અને નીંદી દઉં. કેમ કે મેહુલે બહાર રમે ને તો મારી આસ્થાને જગાડી દેશે.
फटाफट एक भी लाइन पूरी कर दूँ मैं। तो गाइस नींदवा तो आई 2 लाइन नींदू अने बराबरनो तड़को आई गयो तो हवे पाछो छायड़ो आयो भागू भागू थई रही थी पण हवे पाછી नींदू ठंडू वातावरण थई गयुं छे એટલે आ बाजू छोकरा बोल्या करे छे એટલે टाइम निकली जशे मारो पाणीनो बोटल हो नहीं लाई मैं आई तो खरी छे मने एवुं के मम्मी गया हशे तो लईने ज गया हशे। चालो आ बाजू 3 लाइन रही गई अने आ बाजू आजे केटली नींदी 1 2 3 4 5 6 आजे 6 लाइनो नींदी। आड़ी छे ने एटले नानी छे ऊभी होय ने तो लांबी होय छे तारे कंटाळो आवे क्यारे पूरुं थाय एवुं थाय। देखो तो आ बाजू है ने मम्मीए कोदाड़ी थी कर्युं ते એટલે ચોખ્ખું देखाय। आ बाजू खाली तुवेर तुवेर नींदी छे એટલે पाछुं ए ज देखाय घास ज पण ए हवे आवतीकाले आवीश। आवतीकाले तमारी आस्थानी बर्थडे छे એટલે अने आ भाई अने मीटिक्सा मारी आजे पण बीमार थई गई छेल्ले सुधी रोकाई એટલે કે 4 वाग्या सुधी रोकाई पण रड़ती थी एवुं के जाड़ूनो फोन आव्यो के रड़े छे शुं करूं तो मैं कीधुं दवाखाने लई जाऊँ तो गया पण चालू नौकरीए गया अने 4 वाग्या छे એટલે अत्यारे होस्पिटल बंद होय 4:30 पछी आवे डॉक्टर तो कदाच वातावरण एवुं चाले छे ने એટલે कई खबर नहीं पड़ती। गई काले पेट में दुखे जेवुं कहेती थी पछी ताव आवे जेवुं कहेती थी आज माथुं दुखे जेम कहीने रड़ती थी। मैडम ने फोन करावड़ाया तो हजू मारी आस्था ऊँघती हशे बाकी पप्पा बूम पाड़ता। मस्त गरमा गरम चा बनावी पहला तो हजू मम्मी पण नथी आव्या चप्पल नहीं मम्मी ने એટલે माटी माटी थई गई। सांज थई गई छे अने हूँ गई थी खेतरे देखो कंटोला तोड़वा अने केटला बधा कंटोला हूँ तोड़ी आई छुं। जो बहु बधा कंटोला हूँ तोड़ी आई अने कंटोला अत्यारे बहु मोंघा जाय छे पण अमारा गामडामां छे ने आ खेतरोमां मळी जाय। देखो तो आजनुं शाक थई गयुं कंटोलानुं। देखो तो पप्पाए कीधुं आजे कंटोला बनावजे। देखो खेतरेथी फ्री में मळ्या कंटोला। सॉरी खाली मस्ती करूँ छूँ हूँ तो अहींया वाड़ामां नींदवा गई थी। पप्पा गया था खेतरे ज्यां कल्टी मरावता था ने आजे कपासमां त्यांथी केटला बधा कंटोला लाव्या छे। जो तो हूँ जाऊँ ने मने मळे ने तो मारी खुशी छे ने आसमाने होय के मने मळ्या एवुं। तो चालो हवे कोई दिवस जशुं अमे जाऊँ गाड़ी लईने पण त्यां छे ने चीता फरे छे એટલે મને બીક લાગે છે। બાકી હું જાઉં આસ્થાને લઈને તો મેં ગઈ હતી ને એક દિવસ તે ખેતરેથી પપ્પા લાયા તો પપ્પા મને સ્પેશિયલ કહીને ગયા કે કંટોલા બનાવજે તો અત્યારે હું ધોવા જાઉં હવે। તો આજે મસ્ત મજાના
મસાલેદાર કંટોલા બનાવું. તો પપ્પાને તો તીખું નહીં ભાવતું, એટલે કે ખવાતું નહીં પપ્પાથી. તો તેલમાં મસ્ત મસાલાવાળા હોય ને તો લાગે મસ્ત. એકદમ પાણી નાખ્યા વગર આપણે મસાલામાં શેકીએ ને તો જ. અને એકાદ ડુંગળી ભેગી દેવાની એટલે સરસ લાગે. ચાલો, વરસના પહેલા કંટોલા.